नमस्कार मित्रों, किसान परिवर्तन चैनल में आपનું हार्दिक स्वागत है। आज આપણે મિત્રો એવા ફાર્મની મુલાકાતે આવ્યા છે જે મિત્રો ખરેખર જોવાલાયક છે અને ખરેખર ખેડૂતને એટલું બધું ઉપયોગી છે અને ખેડૂતના દ્વારા તૈયાર કરેલું છે। ખેડૂત વત્તા સંસ્થા બંને દ્વારા આ ખેતર તૈયાર કરેલું છે। તો પહેલાં આપણે વાત કરીશું જે સંસ્થા છે તેનું થોડું નામ જોઈ લઈશું એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબેજ આશા આદર્શ ગ્રામ યોજના। ગામનું નામ છે સુજાના મુવાડા, तालुको देगाम, जिल्लो गांधीनगर। અને આની વેબસાઇટ પણ છે, મોબાઈલ નંબર છે સંપર્ક માટે, બરાબર। તમારે તમામ વસ્તુ આ બોર્ડની અંદર આપેલું છે। આ બોર્ડ એટલા માટે મૂકેલું છે કે આ જે ખેતર છે એ ખેતરમાં તમામ માહિતી અને તમામ પ્રેક્ટિકલ ખેડૂતને જો માહિતી આપવામાં આવી હોય તો આ સંસ્થા દ્વારા આપવામાં આવી છે અને તેના દ્વારા જે રિઝલ્ટ મળ્યું છે ને મિત્રો તે અફલાતુન છે। અને આ ખેતર ભીંડાની ખેતીવાળું છે અને આખું રિઝલ્ટ જોઈ લો તમે। આખા ખેતરની અંદર આ બાજુથી જુઓ તો શેક સુધી ફરતે સુધી તમે જોઈ શકો છો, બરાબર છે। શેક સુધી તમે જોશો તો તમને ખ્યાલ આવશે ખરેખર ભીંડા કેટલું જોરદાર રિઝલ્ટ મળેલું છે, બરાબર। અને બીજું કે મિત્રો અહીં જુઓ, આ ખેતરની અંદર કોઈ પણ જાતનું નિંદામાં નથી। શેક સુધી તમારા પંગતમાં બેસીને જમવાનું રાખવું હોય ને તો પણ રાખી શકાય એ પ્રકારના ભીંડા બનાવેલા છે। કોઈ પણ જાતનું બેસી શાંતિ જમાય એ રીતનું કહેવાય કે ખેતર બનાવેલું છે। અને તેની ક્વોલિટી પણ જોઈ લઈએ તો આ ભીંડા કાલે જ વીણી થઈ ચૂકેલી છે। સતહ પર આ જુઓ, એનો લાગ જુઓ, બરાબર છે। અને આ ભીંડાની અંદર 2 થી 3 અલગ અલગ શાખાઓ પણ હોતી હોય છે, એટલે ફક્ત એક જ ડાળી ઉપર નહીં પણ બીજી ડાળીઓ પણ ફૂટતી હોય છે। સંપૂર્ણ માહિતી આપણે હવે એ જોઈશું કે રાકેશભાઈ જે આના ઓનર છે આ ખેતરના, તેમની સાથે મુલાકાત કરીશું, વાત કરીશું કે આના જે ભીંડા આ રીતે તૈયાર કરેલા છે, બરાબર છે। તો સંસ્થા દ્વારા તેમને કેવી કેવી માહિતી આપવામાં આવી, બરાબર, એ તમામ માહિતી આપણે સાંભળશું। નમસ્કાર। નમસ્કાર। તમારું પૂરું નામ જણાવશો? મારું નામ ઝાલા રાકેશજી જગતસિંહ, ગામ સુજાના મુવાડા, બરાબર। હવે રાકેશભાઈ, આ જે સંસ્થા છે, બરાબર, તે સંસ્થા દ્વારા તમને શું શું શીખવાડવામાં આવ્યું? શીખવાડવામાં તો એવું કે આપણો જે ભીંડા વાવતા હતા પહેલાં, બરાબર, એના કરતાં તો 50% ખર્ચો ઘટી ગયો, પછી મહેનત ઓછી, બરાબર, સારું। હા, પહેલાં કરતાં સારું, બરાબર। પહેલા જે તમે ભીંડાની ખેતી કરતા હતા, બરાબર, એમાં છૂટું પાણી વાળતા હશો, બરાબર, એટલે નિંદામણનો પ્રશ્ન પણ વધારે થતો હશે? નિંદામણ તો ચાલુ જ રહે, બરાબર। એટલે કે તમે એક કામ પૂરું ના કરી શકો એને ચાલુ જ રહે, બરાબર, એટલે એ પણ તમારા સમયનો બગાડ થતો। બીજા નંબરમાં તેમાં રોગ જીવાતનો વધારે પ્રશ્ન રહેતો હશે? રોગ જીવાત કોઈ બરદથી ખેડવાનું, અત્યારે બરદ છે જાય, બરાબર, જાતે ગોળી શકાય ના ના, પણ આ નિંદામણ તો 50% બંધ જ થઈ ગયું, એટલે દવા બંધ થઈ ગઈ। દવા અને નિંદામણ ત્યાં કે મિત્રો હવે અમને બળદની જરૂર નથી એમ કહી દે, આ ખેતરની અંદર બળદની જરૂર પડે નહીં। બીજું કે જે નિંદામણ હતો એ જે મજૂરી ખર્ચ હતો એ પણ બચી ગયો, સાથે સાથે ભીંડાની જે ક્વોલિટી જે પહેલાં બરાબર નથી રહેતી, બરાબર, વધારે પાણી ભરાઈ જાય એના બદલે અત્યારે આ સૂકા વાતાવરણમાં 1 નંબરની તમને વેરાયટી મળતી હશે, બરાબર ને? અને અત્યારે હાલનો ભાવ કેટલો ચાલે છે? 800 થી 900, 800 થી 900 રૂપિયા, બરાબર। હવે કાલે તમે જે ભીંડા વીણ્યા એ કેટલા નીકળેલા? 10 થી 11 થયેલા, 10 થી 11 થયેલા મિત્રો। અને કેટલા કિલોના? 10 કિલો, 10 કિલોના, એટલે કે 5 થી 6 મણ તમારે થતા છે, બરાબર। અને 800 થી 900 રૂપિયા ભાવ કરો તો 4 થી 5 હજાર રૂપિયા તમારે આવે છે, બરાબર ને? તો મિત્રો એ 4 થી 5 હજારની આવકમાં હવે જે દવાનો ખર્ચ, બરાબર ને, અને ખાતરનો ખર્ચ 50% ઘટી ગયો છે, બરાબર ને? આમાં કિલો જ જોવો ખાતર મિત્રો। પહેલાં જે આપણે 30 કિલો 25 કિલો કે 50 કિલોની બેગ નાખવી પડતી આખા ખેતરમાં, એના બદલે ફક્ત ને ફક્ત 1 થી 2 કિલો, બરાબર ને, 1 થી 2 કિલો ખાતર જે સંસ્થા દ્વારા તેમને જણાવવામાં આવે છે તે જ તેનો ઉપયોગ કરે છે, બરાબર ને? અને તેમની બાજુ એક કાગળ છે મિત્રો, આની અંદર તમામ માહિતી આપેલી છે કે ભીંડા વાયાના 8 દિવસ પછી, બરાબર છે, કયું ખાતર નાખવું, કેવો છંટકાવ કરો, પછી 8 દિવસ પછી, 10 દિવસ પછી, 12 દિવસ, 20 દિવસ, 30 દિવસ, 40 દિવસ, 55 દિવસ, 70 દિવસ, તો ત્યાં સુધી કયા કયા ખાતરનો ઉપયોગ કરવો ને એ તમામ માહિતી ખેડૂતને જણાવવામાં પણ આવે છે, પ્રોડક્ટ પણ આપવામાં આવે છે અને સીધું પ્રેક્ટિકલ જોડે રહીને જ ન રાખે છે, જોડે રહીને જ સાહેબ દ્વારા એમને શીખવાડવામાં આવે છે, જેથી કરીને આ વર્ષે તો તેમને શીખવાડી દીધું, બરાબર, પણ આવતા વર્ષથી એ જાતે પણ આ રીતે ખેતી કરી શકે, બહુ સારામાં સારું ઉત્પાદન લઈ શકે, મજૂરી ખર્ચ ઘટી શકે,
બરોબર, અને તેમને બીજો સમય પણ બચી જાય, બરાબર ને. તો આ ખરેખર આ જે સંસ્થા છે તેમને ધન્યવાદ કહેવું જોઈએ કે ખેડૂતોને સીધું આ રીતનું શીખવાડે છે. નહીતર ગમે તેટલા આપણે કોઈ ખેડૂતને પૈસા આપીએ લાંબા સમય સુધી ચાલે, બરાબર ને, અને લાંબા સમય સુધી ચાલશે પણ ખરો, પણ સીધા ખેડૂતોને ગમે તેટલા પૈસા આપશો પણ જો તેમને ખેતી નહીં શીખવાડવામાં આવે તો એ પૈસાથી ખેતી નહીં કરે, બરાબર ને. પણ જો પ્રેક્ટિકલી જો શીખવવામાં આવશે તો દર વર્ષે આ રીતે કરીને પોતે પણ આવક ડબલ કરી શકશે. રાકેશભાઈ, તમે જે પણ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જો મિત્રો તમે પણ એ સંસ્થાનો જે નંબર છે એના ઉપર વધુ માહિતી તમે મેળવી શકો છો. ધન્યવાદ.